તમામ સારવાર અહીં થઈ શકે તે પ્રકારની સુવિધા અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે। જે હોસ્પિટલ કે જેની સુરતની જનતા ખૂબ જ લાંબા સમયથી રાહ જોતી હતી તે હોસ્પિટલનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત આ કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યું છે। સૂતરની આંટી અને શાલ ઉઠાડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત। આપણે જાણીએ રિંગ રોડ ખાતે આ હોસ્પિટલનું નિર્માણ થયું છે। હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ એક કાર્યક્રમનું અહીં આયોજન કરવામાં આવ્યું છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હાજર આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સૂતરની આંટી સાથે શાલ ઉઠાડી તેમનું આ સ્વાગત કરાઈ રહ્યું છે। 40 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને રિંગ રોડ ખાતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા વિનસ હોસ્પિટલ કે જે લોકોને અર્પિત કરી છે કે જેની ખૂબ જ લાંબા સમયથી સુરતની જનતા રાહ જોતી હતી। જે કતારગામ વિસ્તારની અંદર જે આ વિનસ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે તે જે સુરતની જાણીતી હસ્તકતા આશ્રમ હોસ્પિટલ હતી તે હસ્તકતા આશ્રમ હોસ્પિટલનું નવીનીકરણ જે છે તે કરવામાં આવ્યું છે। સુરતનું જે વિનસ ડાયમંડ ગૃહ જે છે તે ડાયમંડ ઉદ્યોગકારો જે છે તેમના સંચાલકો છે તેમના દ્વારા આ વિનસ હોસ્પિટલ જે છે તેને જે આપણે કહી શકીએ કે હવે વધુ આધુનિક બનાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને આ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલની અંદર નાનામાં નાના માણસને સારામાં સારી સવલતો આરોગ્યલક્ષી મળી રહે તે હેતુથી જે છે આ સુવિધા ઊભી કરવામાં આવી છે। સેવંતીભાઈ શાહ કરીને જે ઉદ્યોગપતિ છે સુરતના ડાયમંડના તે ખૂબ જ જાણીતો ઉદ્યોગપતિ છે અને સુરત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ તેમની સાથે તેમના જે સંબંધો હતા તે ખૂબ જ સારા હતા અને તેમની જે સતત લોકલક્ષી જે કામગીરી હતી કે લોકોને સુવિધા આપવાની જે તેમની પહેલાથી તેમનો જે ઉદ્યોગ ગૃહ છે ડાયમંડનો તેમના દ્વારા જે સતત પ્રયાસો કરતા હતા તેનો જ એક ભાગરૂપે આપણે કહી શકીએ કે વિનસ હોસ્પિટલ જે છે તેનો લગભગ 40 કરોડ રૂપિયાના ખર્ચે જે છે સેવંતી શાહ દ્વારા જે છે તે આખી આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે। એટલે જે અશક્તા આશ્રમ હોસ્પિટલ હતી તેમાં જે ગરીબ દર્દીઓ આવતા હતા તે ગરીબ દર્દીઓને સારી ફેસિલિટી મળી રહે તે માટે આ વિનસ હોસ્પિટલ જે છે તે ઊભી કરવામાં આવી છે અને આજે તમામ જે હોસ્પિટલની જવાબદારી છે તે આ ડાયમંડ ઉદ્યોગ ગૃહ જે છે તે સંભાળશે। પરંતુ તેમનો સૌથી મોટો હેતુ એ છે કે સુરતના મધ્યમ વર્ગના અને ગરીબ દર્દીઓને હાર્ટથી લઈને તમામ જે મોંઘીદાર ટ્રીટમેન્ટો હોય છે તે ટ્રીટમેન્ટો ઓછા ખર્ચે મળી રહે તે હેતુથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। જી ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ સુરતની વિનસ હોસ્પિટલ કે જ્યાં એક સુરતના બિઝનેસમેન દ્વારા આ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। 40 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ નિર્મિત થઈ છે।